એકવાર શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારગઢમાં વિરાજમાન હતા. આગળ સંતો અને હરિભક્તોની સુંદર સભા ભરાઈ હતી. તે સમયે મહારાજ 4 પ્રકારના પ્રલયના ગહન તત્વજ્ઞાનની વાતો કરતા હતા. સભામાં બાળોલ ગામના એક હરિભક્તનો 18 વર્ષનો યુવાન દીકરો પણ બેઠો હતો. પૂર્વજન્મના સંસ્કારોના પ્રભાવથી તે આવી ઊંડી તત્વજ્ઞાનની વાતો પણ અત્યંત ધ્યાનથી સાંભળતો હતો. મહારાજની એક વાતો આંગળીના ટેરવામાં ક્રમ પ્રમાણે ગોઠવીને યાદ રાખતો તે છોકરાનો ઉતારો અક્ષર ઓરડીના પાછળના ભાગમાં હતો, જ્યાં તે ગજાગઢવી સાથે રહેતો હતો, જે આગળ જઈ પૂર્ણાનંદ સ્વામી તરીકે પ્રસિદ્ધ થયા. દરરોજ મહારાજ સભા પૂર્ણ કરીને અક્ષર ઓરડીમાં પધારતા અને લગભગ રાત્રિના 10:30 વાગ્યા સુધી જાગતા. આ યુવાન આખા દિવસ દરમિયાન મહારાજે કરેલી જ્ઞાન વાર્તા ગજાગઢવીને જેવીની તેવી સંભળાવતો. અક્ષર ઓરડીમાં બેઠેલા મહારાજ આ બધું સાંભળતા. છોકરાની આવી મુમુક્ષુતા અને એકાગ્રતા જોઈ મહારાજ અત્યંત રાજી થતા. આ રીતે ઘણા દિવસો સુધી ચાલતું રહ્યું. એક દિવસ મહારાજે ગજાગઢવીને બોલાવીને પૂછ્યું, તમારી સાથે સાંજે વાતો કરતો આ છોકરો કોણ છે? તે બહુ સરસ રીતે વાતો કરે છે. અમે કહેલી બધી વાતો જેમની તેમ યાદ રાખીને તમને કહે છે, તે અમે અહીં બેઠા સાંભળીએ છીએ. ત્યારે ગજાગઢવીએ વિનમ્રતાથી ઉત્તર આપ્યો, મહારાજ, એ બારોલ ગામનો છે. મહારાજે કહ્યું, તેને અહીં બોલાવો. છોકરાને તરત જ મહારાજ સમક્ષ લાવવામાં આવ્યો. શ્રીજી મહારાજ તેના પર અતિ પ્રસન્ન થયા. પ્રસન્ન થઈને મહારાજે તેના માથે પાઘ બંધાવી છાતીમાં ચરણારવિંદ આપ્યા અને 5 રૂપિયા ભેટમાં આપ્યા. પછી મહારાજ બોલ્યા, બીજું કોઈ અમારી વાત યાદ રાખે કે નહીં, પરંતુ આ છોકરાએ અમારી એક વાત યાદ રાખી છે, માટે અમે તેના પર અતિ પ્રસન્ન છીએ. આ ચરિત્ર આપણને શીખવે છે કે ભગવાનની વાતોને એકાગ્રતાથી સાંભળનાર અને હૃદયમાં ઉતારનાર પર ભગવાન સદાય રાજી થાય છે.